જે માણસે સત્તાને નકારી દીધી એ જ સત્તા માટે સૌથી મોટો પડકાર બની ગયો. આ કહાની છે જયપ્રકાશ નારાયણની. ફેક્ટ 1. ઘણા લોકોને ખબર નથી, જેપી નારાયણે અમેરિકા પરથી અભ્યાસ કર્યો હતો. ત્યાં તેમણે માર્ક્સવાદને નજીકથી સમજ્યો, પરંતુ ભારતમાં આવીને તેને અંધ વિચારધારા નહીં, માનવીય મૂલ્યો સાથે જોડ્યો. ફેક્ટ 2. 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન જેપી નારાયણે અંગ્રેજોની જેલમાંથી ફિલ્મી અંદાજમાં ફરાર થઈને સૌને ચોંકાવી દીધા. આ ઘટનાએ તેમને યુવાનોના હીરો બનાવી દીધા. ફેક્ટ 3. આઝાદી પછી જ્યારે સત્તા સરળતાથી મળી શકતી હતી, ત્યારે તેમણે રાજકારણ છોડીને સંપૂર્ણ ક્રાંતિનો માર્ગ પસંદ કર્યો, જ્યાં લક્ષ્ય સત્તા નહીં પરંતુ સિસ્ટમ બદલવાનું હતું. ફેક્ટ 4. 1974નું વિદ્યાર્થી આંદોલન તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યું. કોઈ પદ વગર તેમણે લાખો યુવાનોને ઇમરજન્સી સામે એકત્ર કરી દીધા. ફેક્ટ 5. જેપી નારાયણ ક્યારેય પ્રધાનમંત્રી બન્યા નહીં, પરંતુ તેમની એક અવાજે સરકારોને હચમચાવી દીધી. ક્યારેક ઇતિહાસ એ જ લોકો બદલે છે, જે ખુરશી પર બેસવાનું નકારી દે છે.